ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. 8 વાગ્યા છે, આપણે ઉઠી ગયા છીએ. હવે આપણે જવું ધંધે. ધંધે તો આપણે આવી ગયા છીએ, પણ આમ જો વાહ ભાઈ વાહ, ફૂલ 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 ખોલી લઈ, બધું ગોઠવી લઈ. રવિભાઈ આપણે લઈ ભાઈ કોફી. મારો ભાઈ બધું વહેલો ઉઠ્યો મારો ભાઈ, તો લાવ પીવું રહો. આપણે વહેલા ઉઠાઈએ એટલે કોફી પી લઈ. સમજ રહ્યો સંજયભાઈ જતા હતા, સંજયભાઈ આપણે ઉભા રાખી દીધા. મારા હમદેન ઉભા રહ્યો. વાર લાગે 2 મિનિટ. આ વ્લોગ બનાવવું પડે મારે. ભાઈ આમાં એક તો કરે ને કે વ્લોગ કેમ બનાવો મારે? શેના ખેલ? આપણે વ્લોગ ઉતારી, આ લોકો એને ખેલ કીએ. જેલ થાય તમને, જેલ થાય જેલ. કોફી પી લઈ તો 2 ઓર્ડર પૂરા કરને. એક પટેલી આપણે ડુંગળી 20 કિલો દઈ આવ્યો છો ને 40 કિલોના 2 બટેકા દઈ આવ્યો. ગરમી આપણે ફૂલ લાગતી હતી. વિજય મસાઈ આપણે આવી ગયા. તમે 2 પી નાખી સોડા. શું કેવું વિજય મસા? અત્યારમાં ભાઈ ગરમી લાગે ભાઈ, થોડા પીવી પડે, એમાં ના લે. ઠંડી હો, ઠંડી. હા બનાવો તો હું તો ભાઈ વેફરના બટેકા આપણે જતા હતા ને બાયુના, લગભગ શું થયું ને તો આ થડાની ચાવી મારાથી ખોવાઈ ગઈ ક્યાંક. હવે મળતી નથી. મેં બહુ ગોતી હતી. હવે ક્યાંક ગુણીમાં નખાઈ ગઈ કે કોકના ભેગી વહી ગઈ કે સમજાણું નહીં. ખીચામાં મૂકી હતી કે યાદ જ નથી. 30 કિલોનો એક નાનો એવો ઓર્ડર હતો, એ આપણે કમ્પ્લીટ કરી નાખ્યો અને દેવા જઈ તો ઉપર હોયા જાય. ઉપર જાય કોને શું જમવાનું બનાવ્યું? જસના આવો. આજ શું બનાવ્યું જમવાનું? દાળ ભાત શાક રોટલી. તમારે કઈ કહેવાનું હોય? સંભારો કાચું પાપડ. જય શ્રી કૃષ્ણ. તો ભાઈ જમવામાં રોટલી, બટેકાનું શાક, સંભારો, પાપડ, છાશ ને દાળ. જમી લઈ પછી આપણે આગળ જાય. તો 3:30 જેવું થઈ ગયું હે. આપણે ઉઠી ગયા હી, નાઈ બાઈ ધોરી, થોડુંક ફ્રેશ થઈ ગયા. હવે આપણે જવાનું હે રસ પીવા. જવાનું હોય ને ઈ રસ ચા પીવા. અમારે રાહુલભાઈ ને અત્યારે હવે તડકાનો ચા પીવો છે. રસ મગાવી લીધો હોય. રાહુલભાઈ ને પીવો હોય ચા, એ પીએ ચા, આપણે પીવું રસ. આપણો રસ આવી ગયો. આપણે ફૂલ ગરમી થતી એટલે રાહુલભાઈ ને આવી ગરમી ને ચા પીવો. એનું શું કારણ રાહુલભાઈ? ઠંડો પવન એટલે રાહુલભાઈને ચા પીવીએ અને આપણે ગરમ પવન એટલે રસ પી લે. તો ભાઈ આપણે આટલા દિવસે બેઠા હતા, આપણે કોઈ નિરીક્ષણ કર્યું નથી, પણ રાહુલભાઈ નિરીક્ષણ કર્યું. હું નિરીક્ષણ કર્યું રાહુલભાઈ? આ શું છે? આમ કહીને કે આ કયું ઝાડવું એટલે કહી દઈશ અત્યારે. હાલો આપણે જોઈ લે ભાઈ, જોઈ કે કયું ઝાડવું છે. બદામનું ઝાડ નિરીક્ષણ બધું જાજુ કરી નાખ્યું અમે. શું કહ્યું રાહુલભાઈ તમે? એ તો કદાચ એના માલિક ને પૂછ તો કદાચ એમ કે પપ્પા એકચુઅલીમાં વાવી દીધું, મને કઈ ખ્યાલ નથી. કદાચ પપ્પા ને પૂછી તો એમ કે મને ક્યાંક રેડ્યું હતું, મેં ઠોકી દીધું. નક્કી નહીં કર્યું ઝાડવું છે. નક્કી કરવું અઘરું હોય કયું ઝાડવું હોય. તમે બ્લોગમાં લઈ કઈ કહેવાનું છે? જય રામનાથ. જય રામનાથ. તો ભાઈ એક 40 કિલોનો ઓર્ડર છે, એ આપણે નાના મોવા શમશાન પાસે આપણા પરમ મિત્ર જ છે, એને જ દેવા જવાનો હોય. પછી આપણે જમવાનો શું પ્લાન છે રાહુલભાઈ? ઢોહા ખાવા જવાનો, ઢોસા ખાવા જવાનો પ્લાન છે. પેલા એક 40 કિલો બટેકા બાદલભાઈ ને દઈ આવી. ભાઈ ગણેશમાં ઢોસા ખાવા અમે આવી ગયા હતા. વા ટેબલ ખાલી છે પણ ત્યાં બેવાનું નથી થતો. કેમ રાહુલભાઈ ત્યાં કેમ નથી બેવાનું થતું? આમ પીને આવ્યો હોય ને એ તો યાદ આવે. રેકડી વાળો પંજાબી એટલે રાહુલભાઈ નું કેવું એવું કે રેકડી લઈને પીન દારૂ આવ્યો હોય ને તો વા ગાડી ભટકાડે, આ એનો ભટકાડે. એટલે આપણે ન્યા બેવા તો ભાઈ અમે તો આમ ચોરીને ઢોસા ખાઈ, બરોબર ને રાહુલભાઈ? અમે તો આમ જ ખાવાના હોય. અને આવી રીતના તમે ઢોસા ખાતા હોય તો જરાક કોમેન્ટ કરી નાખજો કોણ આવી રીતના ઢોસા ખાઈએ. બાકી ઓલું વિદેશી આપણે ન ખાવા, બરોબર ને રાહુલભાઈ? પાછળ સંસ્કૃતિ આપણને
વાર ખરાબ લાગે, બાકી સમસી નો સારી લાગે. હા હાથથી મજા જાય, આનંદ જ આવી રાખે. બરાબર. ના તો હું છે પછી હાકી સમસી એમ. ભાઈ જમીન અમે નીકળી ગયા ઈ. હવે કઈક ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો આપણે ગોલા ખાવું, બરોબર ને રાહુલભાઈ? હા ભાઈ ગોલા ખાવા હે કઈ તો ક્યાં જાવું? 3 વાળા મળતા હોય ત્યાં જાવ. કેટલા વાળા? 3 વાળા 3 વાળા ગોળા મળતા હોય ત્યાં જવાનું હે. 3 વાળા તો ખબર નથી ક્યાં મળે, તમને ખબર હે? હા ક્યાં? હું તો રાજકોટમાં પહેલી વાર. હવે આપણે જઈ ગોલા ખાવા. 30 રૂપિયાનો ગોલો મળે ત્યાં જ ખાવાનો હોય, બાકી ખાવાનો જ નથી. 30 રૂપિયામાં ફૂલ ડ્રાય ફ્રૂટ વાળો. આઈસ્ક્રીમ વિથ આઈસ્ક્રીમ, વિથ આઈસ્ક્રીમ વેજ બોલી આવે ભૂંગળી બરાબર ચોકલેટ ચોકલેટ વાળી ભૂંગળી તો આવી જ જોઈએ. ઈ બે તો જ ખાવો છે. અત્યારે ગોળો નથી ખાવો. લગભગ તો આપણો નહીં મેળ ખાય તો આપણે તો ભગવાન ને મળી જાય બોલો. વાહ ભાઈ વાહ, હાલો મળીએ ત્યાં ગોળો ખાઈ. એવો કેડબરીનો સ્પેશિયલ હે, પણ એક નવીન વાત શું જાણવા મળી હે રાહુલભાઈ? મસાલા વાળો કઈક આવે છે, એક ગરમ મસાલા, MDH ગરમ મસાલા વાળો. ગરમ આ મસાલા. તો મફત ખવડાવે. એક આ બાદશાહી મફત ખવડાવે. આ એનો ભાવ જ નથી. આ બાદશાહીનો ને તેનો તો મિક્સ મસાલાનો, હા મસાલા ગરમ મસાલા. એનો ભાવ જ નથી, મફત. ઈ ગરમ કિચન કિંગ કિચન કિંગ, ઈ ગરમ મસાલા આવતો હોય છે એમાં લગભગ એવું લાગે છે. મિક્સ મસાલો એટલે ગરમ મસાલો નાખીને તમને આપે. कोई सेंस है इस बात की? તો ભાઈ આપણો ગોલો આવી ગયો છે. હવે ખાવા માંડીએ આપણે ગોલો. બહુ મોટો હોય, ખૂટશે નહીં. બરફ છે કે ને એમ? બરફ નથી, બરફ વગરનો ગોલો છે.